મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં અલિયા આજના દિવસે આપણે એક સ્પેશિયલ પર્પઝ માટે ભેગા થયા છે. અને સ્પેશિયલ પર્પઝ એટલે એક જ પર્પઝ છે બેટા કે આવતીકાલે સવારે બપોરે કે સાંજના સમયમાં તમે લોકો જે તમારા બેટા અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટ બનવાનું સપનું લઈ અને પરીક્ષા આપવા માટે જવાના છો. સાહેબ ઓડિટર સબ ઓડિટર બનવાનું સપનું લઈ અને 266 જગ્યામાંથી એક જગ્યા મારી છે એમ માનીને તમે લોકો પરીક્ષા દેવા જવાના છો ને. બસ આવા હોનહાર યોદ્ધાઓને એક શુભેચ્છા સંદેશ આપવા માટેનો આજે મુખ્ય હેતુ છે. બીજો કોઈ પણ હેતુ નથી. માત્ર ને માત્ર બસ તમારા જીવનની અંદર સાહેબ એક વખત આ લેવલે તમે લોકો પહોંચી જાઓ અને સાહેબ આ પરીક્ષા પાસ કરી અને તમારા મા બાપના સપના પૂર્ણ કરો. બસ એના માટેનો આજનો દિવસ છે. અને આજે એ જ વાતો કરવી છે કે સાહેબ પરીક્ષા પાસ કરવી છે. સાહેબ ગમે કેમ કરી પરીક્ષા પાસ કરવી છે. સાહેબ વિચાર તો કરો એ કોઈ પણ વ્યક્તિને હું તમને કહું એક નાનકડા અમથા ઉદાહરણથી વાત કરીશ. નાનકડું ઉદાહરણ કે સાહેબ દશરથ માંઝી નામ તમે બધાએ સાંભળેલું છે. સાહેબ દશરથ માંઝી નામનો વ્યક્તિ એ પોતે બિહારની અંદર સાહેબ એ પોતાની પત્નીની યાદમાં સાહેબ પર્વત તોડી અને રસ્તો બનાવી શકતો હોય ને સાહેબ પત્નીની યાદમાં પર્વત તોડીને રસ્તો બનાવી શકતો હોય તો આપણે તો આપણા મા બાપ માટે આપણે આપણા ફ્યુચર માટે અને જેને આપણી જિંદગીની અંદર ને પોતાનો સ્વાર્થ વગર કંઈ પણ પ્રકારના સ્વાર્થ વગર બધું જ હોમી દીધું છે ને એવા આપણા મા બાપ માટે આપણે પરીક્ષા પાસ કરવી છે. અને એના માટે આવતીકાલે જાય છે ને એટલા માટે આજે બે લીટી કહીશ આજના દિવસ માટે કહીશ કે વાદળ થઈને આવ્યો છું અને તું કહે છે હું ઘેર નથી. હું વાદળ થઈને આવ્યો છું અને તું કહે છે હું ઘેર નથી. પણ આ વખતે જો ન પલળ્યો તો હવે તારી ખેર નથી. બેટા. બસ આવી રીતે આવતીકાલની પરીક્ષા પાસ કરવી છે. અને ગમે તે થાય જિંદગીની અંદર આપણા બધામાં કેપેસિટી તો છે જ. બધામાં કેપેસિટી છે. પરીક્ષા પાસ કરવાની ક્ષમતા છે. પણ હવેના 24 કલાક એ તમારી જિંદગી માટેના ગેમ ચેન્જર છે. અને આ ગેમ ચેન્જર સમયની અંદર સાહેબ શું કરવું જોઈએ? સાહેબ એક જ વસ્તુ છે કે તમે લોકો મેન્ટલી રિલેક્સ હોવા જોઈએ. હવેના સમયની અંદર તમે મેન્ટલી રિલેક્સ હોવા જોઈએ. ઘણા લોકોને એમ લાગે કે સાહેબ છેલ્લે અમે લડી લેશું છેલ્લે આખી રાત જાગીને લડી લેવાનું. અરે ભૂરા, તે છેલ્લા 6 મહિનાની અંદર કાંઈ ન કર્યું તો તું 24 કલાકમાં શું કરી લેવાનો છો ભાઈ? તે છેલ્લા 6 મહિનાની અંદર કઈ નથી કરી લીધું તો છેલ્લા 24 કલાકમાં હું કરી લેવાના છો? અલિયાવા વેમમાં નો રહેતા કે અમે બધું કવર કરી લેવું. હવે છેલ્લે 24 કલાકમાં કવર બવર ન થાય. હવે ઓશિકાના કવર થાય ગીરે. હવે 24 કલાકમાં બીજું કઈ કવર બવર ન થાય. હવે ઓશિકાના કવર થાય. હા, એટલે રિલેક્સ રહેવાનું છે બેટા. એકદમ બિંદાસ થઈ જવાનું છે. હવે તો તમારે બેટા જો આટલી વસ્તુ રિયાલિટી કહું કે તમે લોકોએ અત્યાર સુધી બધું ઇનપુટ જ કરેલું છે. મગજની અંદર ઇનપુટ કરેલું છે. વાંચેલું પણ સાહેબ એ બધું વાંચેલું હવે બહાર તો નીકળવું છે ને સાહેબ. વાંચેલું છે એ બહાર નીકળવું જોઈએ. અને એ વાંચેલું તમારે બેટા બહાર કાઢવું હોય ને તો એના માટે માત્ર ને માત્ર શાંતિથી સાહેબ એકદમ નિરાતે બેસી આંખ બંધ કરી અને માત્ર યાદ કરવાનું છે. સાહેબ તમારી નજર સામે ફરતું જવું જોઈએ. એક વિષયને પકડી લ્યો સાહેબ કે ઓડિટિંગ શરૂ કરો તો મગજમાં યાદ આવતું જવું જોઈએ. આંખ બંધ કરીને બેસી જાવ, ઓડિટિંગ યાદ આવવા મળશે સાહેબ. આંખ બંધ કરીને અડધો કલાક બેસો, એ અડધી કલાકની અંદર ઇન્કમ ટેક્સ યાદ કરી લ્યો સાહેબ. આંખ બંધ કરીને બેઠો, અડધી કલાકની અંદર ઇકોનોમિક્સ યાદ કરો કે ઇકોનોમિક્સમાં શું મુદ્દા આવે. સોરી, બેન્કિંગ શું છે, ફાઇનાન્સ શું છે, આ જીડીપી શું છે, આ બધી ફુગાવો શું છે, આ બધી વાતો કરો. માંગનો નિયમ મગજમાં આવશે સાહેબ. સંચાલન મગજની અંદર આવશે. આંતરરાષ્ટ્રીય વેપાર મગજની અંદર આવશે. સર આંકડા શાસ્ત્ર મગજમાં આવે. અડધો કલાક એક સબ્જેક્ટના વિચાર કરો બેટા. અને આ વિચાર કરશો ને તો ઘણું બધું બહાર નીકળશે. આ વિચાર કરતી વખતે પાછો ચોખવટ કરી દો કે કોઈને એમ લાગે કે સર આંખ બંધ કરીને વિચાર કરવા જાય ને નીંદર આવી જાય તો? હા, ઘણા આવા પાછા પ્રશ્ન હશે
કે સર આંખ બંધ કરીને વિચાર કરવા બેસીએ અને નીંદર આવી જાય તો શું કરવાનું, તો તમે આખું ખુલ્લું રાખીને વિચાર કરજો. હા, કારણ કે ઘણા સપના છે ને બેટા, હા, એ ખુલ્લી આંખે પણ જોવાના હોય. અને તમે લોકોએ ખુલ્લી આંખે જે સપના જોયેલા છે એના માટે હરિવંશરાય બચ્ચન સાહેબની એક બે શબ્દ મને યાદ આવે. આખી કવિતા નથી કેવી, કારણ કે આપણે હજી પાસે સમય નથી તમારી પાસે. લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી और कोशिश करने वालों की कभी हार नहीं होती. साहब, लहरों से डर कर नौका पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. સાહેબ, તમે છેલ્લા 1 મહિનાથી 2 મહિનાથી 3 મહિનાથી 4 મહિનાથી 6 મહિનાથી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષથી જે મહેનત કરો છો ને સાહેબ, આ જેને મહેનત કરી છે એને કોઈ દિવસ હાર નહીં દે. આ દુનિયાનો નિયમ જોડા, દુનિયાનો નિયમ છે. અને દુનિયાના નિયમ માટે બેટા તમે લોકોએ સાહેબ ઘણા વિદ્યાર્થી એવા છે, બધી જ બાબતોમાં તમે કોમ્પ્રોમાઇઝ કરેલા હશે અને ક્યારેય પરીક્ષા પાસ થવા માટેની હોપ નથી છોડીને. એટલા માટે તમે પાસ થવાના હકદાર છો બેટા, એટલા માટે પાસ થવાના હકદાર છો. બાકી તો દુનિયામાં કહેવાય છે કે યુ વોન્ટ એન્ડ યુ ગેટ, ધેટ ઇઝ યોર લક. યુ વોન્ટ એન્ડ યુ ગેટ, ધેટ ઇઝ યોર લક. તમે ઈચ્છો છો ને તમને મળી જાય છે, એ તમારા નસીબ છે સાહેબ. You want and you get, that is your luck. You want and you wait. You want and you wait, that is your time. સાહેબ, તમે ઈચ્છો છો પણ તમે જેની રાહ જોવો છો એ તમારો સમય છે. You want and you wait, that is your time. સાહેબ, you want and you compromise. You want and you compromise, that is your life. તમે ઈચ્છો છો પણ તમે જ્યારે કોમ્પ્રોમાઇઝ કરો છો એ તમારી લાઈફ છે સાહેબ. પણ છેલ્લું સ્ટેટમેન્ટ સમજવા જેવું છે. યુ વોન્ટ, યુ વાઇટ એન્ડ યુ નેવર કોમ્પ્રોમાઇઝ, ધેટ ઇઝ યોર સક્સેસ. You want, you wait and you never compromise, that is your success. સાહેબ, એ તમારી સફળતા છે. તમે ઈચ્છો છો, તમે જેની રાહ જોવો છો અને જેની સાથે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને સાહેબ, વાંચવા સાથે નહીં, ભણવા સાથે નહીં, તૈયારી કરવા સાથે નહીં સાહેબ, આ બધા સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું ને, એ તમારી સફળતા છે. એ તમારી સફળતા છે. અને બસ આવી સફળતા તમે લોકો મેળવો, આવી સફળતા મેળવો અને તમારા મા બાપના સપના પૂર્ણ કરો, તમારું અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટ બનવાનું સપનું પૂરું કરો. એવી આજના દિવસે ગોડેસ ઓફ લર્નિંગમાં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના સાથે આ બધા લોકોને વિશ યુ ઓલ ધી બેસ્ટ. ઓલ ધી બેસ્ટ. પરીક્ષાની અંદર સફળતા મેળવો, વિજયી ભવ બેટા. સફળતા મળે અને 100% મળશે બેટા, 100% મળશે. બસ મહેનત કરવાની એક તાકાત હતી, એ મહેનત કરી લીધી છે. હવેના 24 કલાક આપણે રિલેક્સ રહેવાનું છે બેટા. અને તમારા દરેકમાં કેપેસિટી તો છે. હું તમને સિમ્પલ વસ્તુ કહું, તમારા લોકોના ઘરમાં તિજોરી ખરી? તિજોરી, હા, તિજોરી હશે. તિજોરી આપણા ઘરની અંદર હોય, બધાના ઘરમાં નાની મોટી યથાશક્તિ તિજોરી હોય. મારે તો ઘરમાં હોતી નથી, કારણ કે ગરીબ શિક્ષક પાસે એટલું બધું કઈ હોય નહીં હંતાડવા જેવું. એટલે અમારા ઘરમાં એટલી મોટી તિજોરી ન હોય, નાનકડી એમથી તિજોરી છે. હા, પણ તમારા બધાના ઘરમાં તિજોરી હશે. તિજોરીની અંદર તમે શું રાખો? આ તિજોરીમાં, લોકરમાં તમે શું રાખો? તિજોરીની અંદર આપણે જૂના કપડા ભરીને રાખીએ. તિજોરીની અંદર તમે લોકો ગોદડા ગાદલા ભરીને રાખો. આપણા ઘરની તિજોરીમાં ગોદડા ગાદલા ભરીને રાખી, જૂના પુરાણા કપડા ભરીને રાખી, ઘરનો જે કચરો વધેલો છે એ કચરો ભરીને રાખીએ આપણે? ના રાખીએ સાહેબ. તિજોરીની અંદર સારી સારી વસ્તુ આપણે રાખીએ. તિજોરીમાં સારી વસ્તુ રાખીએ સાહેબ. અગત્યના ડોક્યુમેન્ટ્સ છે એને આપણે રાખીએ છીએ, જે ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. આપણી પાસે સોના ચાંદીના ઘરેણા છે એ આપણે તિજોરીમાં રાખીએ છીએ. આપણા પૈસા છે એ તિજોરીમાં સાચવીને રાખીએ છીએ સાહેબ. તમારી જિંદગી છે ને એ એના કરતાં પણ મોટી તિજોરી છે સાહેબ. તમારી લાઈફ છે એ તમારી ઘરની અંદર છે 2 બાય 2 ફૂટની તિજોરી છે ને સાહેબ, કે 5 બાય 5 ફૂટની તિજોરી રાખી છે તમે, લોકર બનાવીને રાખ્યું છે સાહેબ. એની અંદર જે તમે ઓર્નામેન્ટ્સ રાખ્યા છે, એની અંદર જે પૈસા રાખ્યા છે, એની અંદર જે ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે, એ જે તિજોરીની વેલ્યુ છે ને સાહેબ, એના કરતાં તમારી જિંદગી સૌથી મોટી તિજોરી છે સાહેબ. તમારી જિંદગી સૌથી મોટી તિજોરી છે. અને એ જિંદગીની અંદર, તમારી તિજોરીની અંદર આ જે તાળું છે ને એ તમારું મગજ છે, એ તમારું મગજ છે. અને સાહેબ, એ મગજની અંદર ક્યારેય કચરો ના ભરાય સાહેબ. એ મગજની અંદર ક્યારેય વધારાનો કચરો ન ભરાય સાહેબ. જૂના કપડા તિજોરીમાં નથી મૂકતા ને સાહેબ. આપણે વધેલો ખાવાનો એઠવાડ કોઈ દિવસ જો તમે તિજોરીમાં ન મૂકતા હોય તો પરીક્ષાના આગલા દિવસે નેગેટિવિટી અને સ્ટ્રેસ નામનો કચરો શું કામને મગજમાં મૂકવો જોઈએ?
સાહેબ પરીક્ષાને 24 કલાકની વાર હોય અને એ વખતે તમે તમારા મગજની અંદર નેગેટિવિટી, સાહેબ નેગેટિવિટી, સ્ટ્રેસ, તણાવ, આવો કચરો હું કામ ને ભરવો જોઈએ સાહેબ? ના ભરાય સાહેબ. જો તમે તમારા ઘરની તિજોરીમાં એઠવાડો મૂકતા હોય તો તમારા મગજની અંદર આ સ્ટ્રેસ અને નેગેટિવિટી જેવો કચરો મૂકવાની છૂટ છે સાહેબ. છૂટ છે. જો ઘરની તિજોરી મૂકતા હોય તો આમાં મુકાય, ઘરમાં હું તો કહું મૂકતા હોય તો આમાં ના મુકાય સાહેબ. કારણ કે પરીક્ષા છે ને એ પરીક્ષા તમારા માઇન્ડ સેટની ગેમ છે સાહેબ. પરીક્ષા તમારા માઇન્ડ સેટની ગેમ છે. કેટલા રિલેક્સ રહી શકો છો સાહેબ, કેટલા રિલેક્સ રહી શકો છો એની ગેમ છે. ઘણી વખત એમ થાય, ઘણા લોકોને ફરિયાદ હોય છે એ સર દર વખતે મારી હારે જવું થાય, પરીક્ષા ઉપર જ અમારે કંઈક પ્રોબ્લેમ આવે છે, પરીક્ષા ઉપર જ હું વાંચી ન શીખો, પરીક્ષા વખતે જ મારી ઘરે મહેમાન આવ્યા, પરીક્ષા વખતે જ મારું એક્સિડન્ટ થયું સાહેબ. હવે આ વસ્તુ છે ને એ જે સંઘર્ષ કરવા વાળો વર્ગ છે એને હંમેશને માટે યાદ રાખજો, ભગવાન તમારી પરીક્ષા લેતા હોય છે, પરીક્ષા લેતા હોય છે સાહેબ. ભગવાન રામ પણ આગલે દિવસે રાજા બનવાના હતા, અયોધ્યાની ગાદી મળવાની હતી અને સવારના પોરમાં પિતાશ્રીએ કહી દીધું, બેટા તારી માતા સાથે વચને બંધાણો છો, ભરતને ગાદી આપવી છે, તારે 14 વર્ષનો વનવાસ કરવાનો છે બેટા. એક શબ્દ બોલ્યા વગર સાહેબ મર્યાદા પુરુષોત્તમે ખાલી એટલું કીધું હતું કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, પિતાશ્રી જેવી તમારી આજ્ઞા, ઉપડું છું વનવાસમાં. સાહેબ એને તો કોઈ દી એવું ન વિચાર મારી એરે કેમ આવું થયું? ભગવાન રામે કોઈ દી વિચાર્યું હતું કે મારી એરે શું કામ આવું થયું? હે સાહેબ, આ તમે વિચાર કરો, જનકનંદની માતા સીતા સાહેબ લગ્ન કરી અને લગ્ન કરીને જ્યારે અયોધ્યાની મહારાણી બનવા માટે આવતી હોય અને સવારના પોરમેનો પતિ એમ કહે છે કે વનવાસમાં જવાનું છે, વનવાસમાં જવાનું છે, પિતાજીએ વચન આપેલું હતું માતાને વનવાસમાં જવાનું છે, હું જાઉં છું માતા. અને ત્યારે એમ કહે છે કે જીવીશ તમારી સાથે અને મરીશ તમારી સાથે. એને વિચાર્યું તો કે સાહેબ કે જનક રાજાની ઘરે એક રાજકુંવરી મોટી થઈ હતી અને વનવાસમાં જવું પડશે? સાહેબ નહોતું વિચાર્યું, એને ક્યારેય નહોતું વિચાર્યું. અને છતાંય ઘટના એના જીવનની અંદર બની અને હસતા મોઢે સ્વીકારી સાહેબ. એને જીવનની ઘટના હસતા મોઢે સ્વીકારી ને એટલે તમે ને હું સાહેબ આજે એને 5000 વર્ષ પછી પણ યાદ કરી છે. આ ઘટનાઓ બનેલી છે સાહેબ, એ 5000 વર્ષ પહેલા બનેલી ઘટના એને તમે ને હું એટલે યાદ કરી છે કે સાહેબ પરિસ્થિતિનો સામનો કરતા એને આવડેલો, પરિસ્થિતિનો સામનો કરતા આવડેલો. અને ભારત દેશની અંદર સાહેબ તમારામાંથી કદાચ 70% લોકો એવા હશે કે સાહેબ એક શબ્દ સાંભળે ને, જ્યારે આ કાનુડાનું નામ સાંભળે, જ્યારે દ્વારકાધીશનું નામ સાંભળે, આ કૃષ્ણ કનૈયાનું નામ સાંભળે ને સાહેબ, આ કાનુડો ગમે એટલો કાળો હતો સાહેબ, પણ એ કાનુડાનું નામ સાંભળે, દ્વારકાધીશનું નામ સાંભળે એટલે દુનિયાના દરેક લોકોના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય છે સાહેબ, સ્માઇલ આવી જાય છે સાહેબ. એ વ્યક્તિમાંથી શીખો તો ખરા, એ વ્યક્તિમાંથી શીખો તો ખરા કે જન્મતા હવે તેની માતા પાસેથી દૂર જવું પડ્યું હતું. અને સગી માતા તો દેવકી હતી સાહેબ. કૃષ્ણ ભગવાન એની સગી માતાનું દૂધ નહોતા પી શક્યા સાહેબ, એને યશોદા પાસે મોટું થવું પડ્યું હતું. કૃષ્ણ એની સંકટ તો એને આવેલા હતા સાહેબ. એને કોઈ દી વિચાર્યું ને, ફરિયાદ કરી વિધાતાને કે મારી સાથે કેમ આવું કર્યું, મારી સાથે કેમ આવું કર્યું? મારા માતા પિતા જેલની અંદર છે અને હું અહીંયા જશોદા માતા પાસે રમું છું. એને ક્યારેય વિધાતાને ફરિયાદ કરી હતી? નહોતી કરી સાહેબ. અને નહોતી કરી ને સાહેબ, મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા ને, હથિયાર હેઠા મૂકી દીધા, અને ત્યારે એને મોટિવેટ કરનારે ભગવાન શ્રી કૃષ્ણ હતો સાહેબ. ભગવાન શ્રી કૃષ્ણ હતો, કાનુડો હતો, પણ સાહેબ 11 વર્ષની ઉંમરે જ્યારે મામા કંસને મારવાનો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મોટિવેશન કરવા વાળું કોણ હતું સાહેબ? અર્જુનને તો સાહેબ હથિયાર પાછા પકડે એટલા માટે 700 શ્લોક સાથે ને 18 અધ્યાય સાથેની ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાને કીધેલી સાહેબ, કીધેલી હતી. એ કૃષ્ણ ભગવાનને 11 વર્ષની ઉંમરે મામા કંસના વધ વખતે કોણ ભગવદ્ ગીતા કહેવાયું હતું સાહેબ? કોઈ નહોતું આવેલું સાહેબ, કોઈ નહોતું આવેલું. કારણ એક જ છે સાહેબ કે વ્યક્તિએ સ્વીકારી લીધેલું હતું કે જે છે એમાંથી રસ્તો કાઢવાનો છે સાહેબ. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનો છે. અને આવો એને વિચાર કર્યો ને સાહેબ, એટલે આજે તમે ને હું આપણે એને યાદ કરી છી સાહેબ, એટલે તમે ને હું એને યાદ કરી છી. બાકી એમને એને યાદ ન કરે સાહેબ, દુનિયામાં કોઈ વ્યક્તિ યાદ ન કરે. આવે બેટા, આવે પરિસ્થિતિ ગમે તેવી આવે, મારી સાથે શું કામ આવું થાય છે, દર વખતે મારી સાથે આવું થયું, આવી એક પણ નેગેટિવ વાતનો કચરો તમારા મગજમાં ના હોવો જોઈએ, ના હોવો જોઈએ. મારી તબિયત ખરાબ છે, હું બીમાર છું, ફલાણું ઢીકડું, મારું સેન્ટર દૂર આવ્યું છે, ખાવાનું શું, જમવાનું શું, આ બધા જ વિચારો કાઢી નાખો. માત્ર એક જ વિચાર રાખો
કે તમારે 266 જગ્યામાંથી એક જગ્યા તમારી છે ને એ માનીને તૈયારી કરવાની છે. એ માની અને કાલના દિવસે સાહેબ આપણી જેટલી તૈયારી કરેલી છે ને બસ એને સમર્પિત કરી દેવી છે. સમર્પિત કરી દેવી છે સાહેબ. અને આ તૈયારીને જ્યારે સમર્પિત કરવાના ભાવ સાથે તમે જ્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉપસ્થિત થશો ને ત્યારે બેટા મજા અલગ હશે. મજા અલગ હશે. અને એ પરીક્ષાની અંદર સાહેબ કરવાનું શું છે? તમને લોકોને કયું પેપર આવે સાહેબ? 3 શિફ્ટમાં પરીક્ષા લેવાશે. 3 પેપર અલગ અલગ હશે સાહેબ. પેપરના લેવલ અલગ અલગ હોવાના જ છે. કદાચ પહેલી શિફ્ટની અંદર પરીક્ષા તમારી હોય અને પેપર અઘરું લાગે તેનો મિનિંગ એમ નથી કે બીજી શિફ્ટમાં અઘરું હશે. 2 શિફ્ટમાં સહેલા હોય તો એનો મિનિંગ એવો નથી કે ત્રીજી શિફ્ટમાં સહેલું હશે. સાહેબ પેપર સહેલું હોય કે અઘરું હોય, તમારું નોર્મલાઇઝેશન થશે. અને નોર્મલાઇઝેશનની અંદર કોઈ દિવસ બેટા કોઈને અન્યાય નથી થતો. નોર્મલાઇઝેશન જ્યારે થાય ત્યારે નોર્મલાઇઝેશનની અંદર બેટા કોઈ દિવસ કોઈને અન્યાય થતો જ નથી. એટલે કોઈ ટેન્શન લેવાનું જ નથી. માત્ર અને માત્ર જે તમારી સામે આવે છે એને 100% સંપૂર્ણપણે સ્વસ્થ રહી, મેન્ટલી રિલેક્સ રહી અને ક્વેશ્ચન જોવાનો છે અને સાહેબ બિંદાસ આન્સર આપવાનો છે. આ આન્સર આપો ત્યારે એક વસ્તુ હું ખાસ કહીશ. આન્સર આપો ને બેટા ત્યારે એક વસ્તુ હું તમને લોકોને ખાસ કહીશ બેટા કે આ આન્સર આપતી વખતે 2 થિયરી હોય છે. એક થિયરી હોય છે એ લોકોને કહેવાય છે કેટ થિયરી અને એકને કહેવાય છે બેટા ડોગ થિયરી. એકને કહેવાય છે કેટ થિયરી અને એકને કહેવાય છે ડોગ થિયરી. હું વારંવાર કહેતો હોઉં છું કે રસ્તા ઉપર તમે હાઈલા છો ને, હાઈવે ઉપર હાઈલા જાઓ તો હાઈવે ઉપર જતા હોય રસ્તાની અંદર કેટલા બધા કૂતરાઓ તમને વાહન નીચે પીછલાઈ ગયેલા જોવા મળે છે. સાહેબ રસ્તાની અંદર કેટલા બધા કૂતરાઓ છે એ તમને વાહન નીચે પીછલાઈ ગયેલા જોવા મળે છે. પરંતુ કોઈ દિવસ તમે બિલાડા પીછલાયેલા જોવા મળ્યા બેટા? તમને ક્યારેય બિલાડી પીછલાયેલી જોવા નહીં મળે. એનું કારણ છે સાહેબ કે કૂતરા છે ને એની ખાસિયત છે કે રોડ ક્રોસ કરવો એટલે સીધા જોયા જાયના વગર આડે ધડે મારા દીકરા ભેગા ભાગી ગયા. અને ત્યાં વાહન આવે તો પાછો ભાગવા, રિટર્ન આવે સીધો વળી પાછો, કાંઈ ડાબી જમણી બાજુ જોયા વગર મારો દીકરો ભાગ્યું અને સીધું વચ્ચે વાહન આવ્યો પાછો આવ્યો રિવર્સમાં. સેવા કૂતરા આમનમ કરતા આગળ જાવ ન જાવ અને ત્યાં વળી એકાદો રોંગ સાઈડમાંથી આલું એકાદું વાહન વાળું ઉડાડી દે, ધડીંગ દેરાનો ગયો. રામ નામ સત્ય. સાહેબ ધડીંગ દેરાનો રામ નામ સત્ય કરી નાખ્યું. શું કામ? સાહેબ ઘડીક જાવું ન જાવું અને બિલાડી છે ને, બિલાડીની ખાસિયત છે કે બિલાડીને રોડ ક્રોસ કરવો હોય તો બે બાજુ જોયા, ચારે બાજુ નજર કરે, 1.5 મિનિટ લગી આમ જોયે રાખે કોઈ આવે છે, દૂર સુધી નથી, અચ્છા આ બાજુ કોઈ છે, દૂર કોઈ નથી, અને પછી વાહન આવતો બેઠી રહીએ ન જાવ એટલે ન જાવ, કોઈ નથી, આખો રસ્તો ખાલી છે એટલે શોર્ટ દેને સીધી નીકળી જશે, સાહેબ. એને કોઈ દી વિચાર ન કરે જાવું ન જાવું સાહેબ. આ જાવું ન જાવું કરો ને એટલે ભટકાવ જ. જાવું છે તો વહી જવાનું અને નથી જવું તો નથી જવાનું. સાહેબ પરીક્ષાની અંદર આવતીકાલે તમે ક્વેશ્ચન એટેમ્પ કરવા બેસો ને સાહેબ, ત્યારે ટીક કરું ન કરું, એ કરું બી કરું, સાહેબ આવા અવઢવની અંદર પડ્યા જો ટીક કરીને એવા દીકરા તો તમારી હાલત ઓલા રસ્તા ઉપર કૂતરા પીછલાઈ ગયા એવી થવાની છે. પછી મને કહેતા નહીં બેટા, આવી હાલત ન થવી જોઈએ. આપણે બિલાડીની થિયરી અપનાવશું સાહેબ, કેટ થિયરી અપનાવશું કે એ છે ફાઇનલ છે, એ આવે છે, ટીક કરવો છે તો કરી નાખો, બાકી મૂકી દો ક્વેશ્ચન અને આગલા ક્વેશ્ચનમાં આગળ વધો. સાહેબ ટીક કરવો છે ફાઇનલ જો તો ટીક કરીને આગળ વધો, બાકી એ કરું બી કરું આવા વિચારમાં કરશો તો કૂતરાની જેમ પટકાવાના જ છે. અને આપણે એવું નથી થવા દેવું. કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવા સાહેબ, તમારી કેપેસિટી એટલા એટેમ્પ કરવાના, ખોટા એટેમ્પ નહીં કરવાના. કે જો પેપર હાર્ડ હશે તો તમારી આખી શિફ્ટ છે બેટા, એ આખી શિફ્ટની અંદર બધાને પ્રોબ્લેમ હશે, બધાને આના નોર્મલાઇઝેશન થવાનું છે સાહેબ. એટલે આની અંદર એવો એક ટાર્ગેટ હોય જ નહીં કે કેટલો એટેમ્પ કરી સેફ ગણાય. સાહેબ આવડે એ બધા સેફ જ છે. જેટલા આવડે 80 આવડતા હોય ને 80 સાચા પડે 80 એ સેફ જ છે. આવડે એટલા એટેમ્પ કરીને સેફ છે. આવડતા કાંઈ નથી, 150 એટેમ્પ કરીને પછી કે આપણે તો એટેમ્પ કર્યા, શેના એટેમ્પ કર્યા? આવડતા નથી તો એટેમ્પ ના કરવાના, તેથી નક્કી કરીને જવાનું સાહેબ કે કેટલા એટેમ્પ કરી તો સેફ રહેવાય. ભાઈ ખોટા એટેમ્પ ન કરો ને તો સેફ જ રહેવાય.
ખોટા એટેમ્પ ન કરો તો સેફ જ છો બધા. હવે ખોટા એટેમ્પ કરવાના નથી બેટા. ખોટા એટેમ્પ ન કરતા આવડે એટલા કરવાના છે. અને આપણે આપણું 100% આપવું. 2 કલાકની અંદર તમારા મગજમાં એક રિલેક્સેશન હોવું જોઈએ. રિલેક્સેશન હોવું જોઈએ અને એકદમ ફ્રેશ માઇન્ડે પરીક્ષા આપશો તો કોઈ દિવસ વાંધો નહીં આપે. પણ આ ફ્રેશ માઇન્ડે પરીક્ષા આપો તો પ્રશ્ન છે. આપણે ઘણી વખત શું થાય છે ખબર છે? આપણે પરીક્ષા આપવા જાય છે ને, સાચો ક્વેશ્ચન ટીક કરવા જાવો છે, પરીક્ષા આપવી છે, આપણે જે મૂળ હેતુ છે ને એ ભૂલી જાય છે. મૂળ હેતુ ભૂલી જાય છે. ચેટબોક્સ બંધ કરી નાખો થોડીક વાર, એટલે બાકીના લોકો છે ને મારી વાતો સાંભળવામાં ધ્યાન આપે. હા, કારણ કે નહીતર આ લોકો આમાં અલગ અલગ ધ્યાન આપશે. આ ટેકનિકલ ટીમને ખબર પડવી જોઈએ. હા, એ લોકોને છેલ્લા દિવસે શબ્દ કહેવા પડે, બે આમાં ખબર ડખો થાય પછી. હા બરોબર, આમાં ડખો થાય જ ને પછી. હા, એ કહેશે આખું વરસ તો કીધું હતું કે આજે કયું, આજે કેવું પડે ને. કારણ કે જ્યારે જે કામ ચાલુ હોય ત્યારે એ જ કામ ઉપર ફોકસ કરવાનું હોય. બરોબર. હાલ, હા, એટલે આપણે વાતું કરવાની છોકરા જોડે ત્યારે હું વાતું કરી લઈશ બેટા. હા, વાતું કરવાની ત્યારે આપણે વાતું કરશું. જ્યારે હા મારું સાંભળવાનું છે તો છોકરા સાંભળવાનું જ હોય. ચાલો ડન. હા, તમને વાતું કરવાનું કહીશું બેટા. વાતું કરવાની છે ત્યારે કહીશ. અત્યારે તમારે વાતું નથી કરવાની. અત્યારે તમારે જે સૂચના આપું ને બેટા એને સાંભળવાની છે. અત્યારે જે સૂચના આપું એને સાંભળવાની. જો ક્યાંનો 10 મિનિટથી રાહ જોતો પણ કોઈ ધગતું જ નહોતું મારા દીકરા. લે હા, ચાલુ ને ચાલુ એનું ધ્યાન એ વાતુમાં હતું. વાતુમાં હતું. હા, હાલો આવતા રહ્યો, કઈ વાંધો નહીં. બરાબર છે. પણ ધ્યાને રાખવાનું બેટા, ધ્યાને રાખવાનું છે કે તમારા મગજની અંદર એક છે ને એક સમય હતો બેટા. એ સમયની અંદર બેટા કે જે તે વખતે હિના સોલંકી બેટા તમારું માઇક ચાલુ થઈ ગયું છે કે છેલ્લા દિવસે 2 શબ્દ કયો કે તો બંધ કરું કયો માઇક. હા, એ કે સાહેબ કયો 2 શબ્દ કયો કે તો માઇક બંધ થાય મારું. હે ભગવાન. ચાલો, એક વખત બેટા એક પ્રોફેસર હતા, શિક્ષક હતા પ્રોફેસર. હવે પ્રોફેસરે એક વખત એવું નક્કી કર્યું કે મારા જે જૂના વિદ્યાર્થીઓ છે, સમજો દીકરા, પ્રોફેસરે નક્કી કર્યું કે મારા બધા જૂના વિદ્યાર્થી છે ને, એ જૂના વિદ્યાર્થીને એક દિવસ મારી ઘરે હું ચા પીવા માટે બોલાવું. શિક્ષક તો બુઝુર્ગ થઈ ગયા હતા, રિટાયર થઈ ચૂકેલા હતા, લગભગ 70-80 વર્ષની ઉંમર હશે. આ 80 વર્ષના પ્રોફેસરે એના બધા જ વિદ્યાર્થીઓને એ પોતાની ઘરે ચા માટે બોલાવ્યા. ચા પીવા માટે બોલાવે છે. હવે સાહેબે એવું કીધું કે મારી ઉંમર થઈ ગઈ છે દીકરા, હું ચા તો તમારા માટે બનાવી નાખીશ, મારા હાથેથી ચા બનાવીશ, પણ એ ચા તમારે બાજુમાં હવે કપ થર્મોસ ભરીને રાખી દઈશ. એ ચાનો જગ ભરીને રાખી દઉં છું. એ જગમાંથી તમારે ચા તમારી રીતે લેવાની છે, સેલ્ફ સર્વિસમાં ચા લેવાની છે. બધા વિદ્યાર્થીઓ કીધું ના સાહેબ તમે શું કામ બનાવો, અમે બનાવી દેશું. સાહેબે આગ્રહ કર્યો પ્રોફેસરે કે નહીં બનાવીશ હું, મારે તમને મારા હાથની ચા પીવડાવી છે. છોકરાઓ બહુ રાજી થઈ ગયા કે સાહેબ તમારા હાથની ચા, ગુરુજીના હાથની ચા પીવા ક્યારે મળે સાહેબ, મજા આવશે ચા પીવી છે, બનાવો, અમે સેલ્ફ સર્વિસમાં લઈ લેશું. સાહેબ ચાનો થર્મોસ ભરીને રાખી દીધો. સાહેબે ચાનો થર્મોસ ભરીને રાખી દે છે. અને થર્મોસ ભરીને રાખી દીધા પછી બધા વિદ્યાર્થીને કહે છે કે તમે લોકો ચા તમારી રીતે લઈ શકો છો. સાહેબે જે જુદા જુદા પ્રકારના બાજુમાં કપ રાખેલા હતા. અમુક કપ છે એ સર બેટા પ્લાસ્ટિકના કપ હતા, અમુક કાચના કપ હતા, અમુક થોડા ઘણા ભાંગલા તૂટેલા હતા, અમુક તૂટેલા કપ હતા, આજુબાજુ હેન્ડલ તૂટેલા હતા, સાઈડમાંથી તૂટેલા, અમુક જૂના હતા, અમુક નવા કપ હતા, સ્ટીલના કપ, પ્લાસ્ટિકના કપ, કાચના કપ, બધાને મિક્સમાં કપ હતા. શિક્ષકે કીધું કે તમે બધા તમારા કપ લઈને ચા લઈ શકો છો. સાહેબ બધું થઈ ગયું. બધા જ વિદ્યાર્થીઓએ ચા લઈ લીધી. અને બધા વિદ્યાર્થી જ્યારે ચા પીતા હતા ને ત્યારે પ્રોફેસર વચ્ચે આવે છે અને બધા વિદ્યાર્થીની સામું જોવે છે. સાહેબ દરેક વિદ્યાર્થીના હાથમાં એક્ઝેક્ટ જે નવા કપ હતા ને એ જ બધાના હાથમાં સારા મહિલા, જે બહારથી બહુ સારા દેખાતા હતા એવા જ કપ બધા વિદ્યાર્થીના હાથમાં હતા. જે કપ જૂના હતા એ જૂના કપની અંદર કપમાં કોઈ ચા નહોતી લીધી. બધા જ લોકો નવા કપની અંદર ચા પીતા હતા. જૂના કપ એમના બાઉલની અંદર પડેલા હતા. અને ત્યારે શિક્ષકે માત્ર એટલું જ કીધેલું હતું કે તમારો બધાનો હેતુ ચા પીવાનો હતો. તમારો બધાનો હેતુ ચા પીવાનો હતો. બેટા કપ જૂના હોય કે નવા હોય, ચાનો સ્વાદ તો એ જ રહેવાનો છે. કપ જૂના હોય કે નવા હોય ફરક શું પડે, ચાનો સ્વાદ તો એ જ રહેવાનો છે. પણ તમે લોકોએ શું કામ નવા કપ પસંદ કર્યા, એનો જવાબ કોઈ સ્ટુડન્ટ પાસે નહોતો સાહેબ. કે તમે ચા પીવા આવ્યા હતા કે તમે જોવા માટે આવ્યા હતા કે સારા કપની અંદર હું ચા પીઉં છું. સાહેબ તમે મને બતાવવા આવ્યા હતા કે હું સારા કપની અંદર ચા પીઉં છું સાહેબ, એના માટે નહીં. તમારે ચાનો સ્વાદ લેવાનો તો તમારે મારા હાથની ચા પીવી હતી ને. અને તમારું ધ્યાન બેટા એ કપ ઉપર હતું.
તમારું ધ્યાન કપ ઉપર હતું અને એકબીજાની સામું જોઈને તમે પ્રાઉડ ફીલ કરતા હતા કે જો મારા હાથમાં કેવો સારો કપ આવી ગયો, મારા હાથમાં કેવો સારો કપ આવી ગયો. જ્યારે બધાનો હેતુ ચા પીવાનો જ હતો, ચા પીવાનો જ હતો. બસ આવતીકાલની પરીક્ષાની અંદર તમારા માઇન્ડમાં છે ને બેટા, એ જ છે. આવતીકાલની પરીક્ષા તમારે એક જ વસ્તુ છે કે તમારા હાથમાં પ્લાસ્ટિકનો કપ છે, તમારા હાથમાં કાચનો કપ છે કે તમારા હાથમાં સ્ટીલનો કપ છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી. તમે પહેલી શિફ્ટમાં છો, બીજી શિફ્ટમાં છો, ત્રીજી શિફ્ટમાં છો, તમારી શિફ્ટમાં પેપર અઘરું છે, સહેલું છે, મોડરેટ છે, એની સાથે લેવા દેવા નથી. આપણા માટે પરીક્ષાના ક્વેશ્ચન છે ને એ આપણી ચા છે. પરીક્ષાના ક્વેશ્ચન છે દીકરા, એ આપણી ચા છે. અને બસ પરીક્ષાના ક્વેશ્ચન નામની ચા પીવાની છે સાહેબ. 150 ક્વેશ્ચનની જે ચા છે ને, બસ એ ચાનો આનંદ લેવાનો છે સાહેબ. અને સ્વાભાવિક જ છે કે તમે મારી ઘરે ચા પીવો, તમારી ઘરે ચા પીવો, હોટલે ચા પીવો કે બીજા કોઈની ઘરે ચા પીવો સાહેબ, એ ચાની અંદર ખાંડનું પ્રમાણ ઓછું વધારે રહેવાનું જ છે, રહેવાનું જ છે સાહેબ. કોકની ઘરે કડક ચા હશે અને કોકની ઘરે બહુ કડક ચાનો માઇલ્ડ ચા હશે. કોકની ઘરે ચાની અંદર મસાલો નાખેલો હશે અને કોકની ઘરે ચાની અંદર એલચી નાખેલી હશે. સાહેબ બધાની ચા અલગ અલગ હોવાની છે. બસ એવી જ રીતે તમારા બધાની 3 શિફ્ટ છે બેટા, એ 3 શિફ્ટમાં પેપર એ અલગ અલગ જ રહેવાના છે, અલગ અલગ જ રહેવાના છે. તમે લોકો તમારી ઘરે ગયડી ચા પીતા હોય અને મારી ઘરે આવો ને થોડીક મોડી ચા મળે તો એ ફરિયાદ ન કરે સાહેબ કે મોડી ચા હતી. તમારે ચા પીવાથી મતલબ છે સાહેબ, એ મોડી ચા હશે ને સાહેબ, તો સાહેબ તમને પાછળથી પાર્લેજીના બિસ્કિટ આપી દેશે અને મોડી ચા પીધા પછી પાર્લેજીના બિસ્કિટ ખાઓ એટલે મજા આવી જશે સાહેબ, ટેસ્ટ સમથળ થઈ જશે સાહેબ. અને જો તમારી ચા બહુ ગયડી હશે સાહેબ, તમારી ચા બહુ ગયડી હશે ને, તો તમને લોકોને આ બ્રિટાનિયાના ઓલા મેરીગોલ્ડ મોટા બિસ્કિટ આપી દેવામાં આવશે. હા, મોરા બિસ્કિટ આપવામાં આવશે. એટલે તમારું ગયડું મોઢું થઈ ગયું તો ઓલા પેલા મોરા બિસ્કિટ આવે એટલે વળી પાછું શું થઈ ગયું, બેલેન્સ થઈ ગયું. બસ આ બેલેન્સ કરવું એટલે એનું નામ નોર્મલાઇઝેશન સાહેબ. બેલેન્સ કરવું એટલે એનું નામ નોર્મલાઇઝેશન. અને આવું નોર્મલાઇઝેશન થઈ જશે. સમજાય છે દીકરા? તમારી પરીક્ષાની અંદર નોર્મલાઇઝેશન થવાનું છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેટા, કોઈ ચિંતા નથી કરવાની. એકદમ દીકરા રિલેક્સ થઈને પરીક્ષા આપવાની, એકદમ રિલેક્સ થઈને પરીક્ષા આપો. અને બેટા એક જ વસ્તુ મગજની અંદર રાખવાની કે આપણે પરીક્ષા પાસ કરવી છે, પરીક્ષા પાસ કરવી છે. અને સંઘર્ષ આવે, મુશ્કેલી આવે તો બહુ ચિંતા કરતા નહીં કે સાહેબ સંઘર્ષ और कठिनाई की भट्टी में तप कर जो जलते हैं, संघर्ष और कठिनाई की भट्टी में जलकर जो तपते हैं, दुनिया के बाजार में वही सिक्के चलते हैं, दुनिया के बाजार में वही तो सिक्के चलते हैं. સાહેબ જે લોકો સંઘર્ષ અને કઠિનાઈ મુશ્કેલીની ભઠ્ઠીમાં તપે છે ને, એ જ વ્યક્તિ ચમકે છે, એ જ વ્યક્તિ ચમકે છે. તો તમારે ચમકવાનું છે, તમારે ચમકવાનું છે. અને આ પરીક્ષાની અંદર બેટા એ કેટલો મોટિવેશન હોય, એ કેટલો જુસ્સો હોય સાહેબ, કે જે કરેલું છે ને, દુનિયાનો નિયમ છે બેટા, દુનિયાનો નિયમ છે કે કરેલું ક્યારેય ફોકટ નથી જતું. અને તમે જે કરેલું છે એ ક્યારેય ફોકટ નહીં જાય, ક્યારેય ફોકટ નથી જવાનું. બસ કર્યું છે ને રિવિઝન કરી નાખો, રિલેક્સ રહ્યો. અને આજના દિવસે બેટા રિલેક્સ રહેવાનું છે, આજના દિવસે રિલેક્સ રહેવાનું છે. અને રિલેક્સ રહેવાનું છે કારણ કે તમે છેલ્લા 6 મહિનાથી મહેનત કરો છો, છેલ્લા 4 મહિનાથી મહેનત કરો છો, 3 મહિનાથી મહેનત કરો છો. આજના દિવસે કહું છું બેટા કે તમને ઈચ્છા થઈ ને તો આજના દિવસે મોબાઈલ ઘુમેડી લ્યો બેટા, ઘુમેડી લ્યો. તમારે 2 કલાક મોબાઈલ, તમને એમ લાગે કે સાહેબ 2 કલાક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવી છે, જોઈ નાખો દીકરા, રિલેક્સ થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ. કારણ કે એ 2 કલાક હવે કઈ ફરક ન પડે સાહેબ, તમે 6 મહિનાથી મથો છો. પણ હવે છેલ્લો દિવસ છે બેટા, એ છેલ્લા દિવસે તમને લાગે એકાદી સિરિયલ જોવી છે તો જોઈ નાખો સિરિયલ દીકરા, જોઈ નાખો સિરિયલ, એકાદો એપિસોડ જોઈ નાખો, એકાદો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈ નાખો. હા, જોઈ નાખો તારક મહેતા કા ઉલ્ટા. જેઠાલાલને જોશો તો કંઈક મોટિવેશન મળશે. હા, એકલા થોડા હશે, બબીતાજી ભેગા છે. હા, એકાદી સિરિયલનો એકાદો એપિસોડ જોઈ નાખો. હા, એકાદા મોટિવેશનલ વાર્તાવાળા વિડીયો જોઈ નાખો બેટા, જોઈ નાખો. આ બધું અડધો કલાક, કલાક, 2 કલાક બેટા, આ અડધો કલાક, કલાક, 2 કલાક આજે રિલેક્સ થવું હોય તો રિલેક્સ થઈ જાજો. અને સાંજે બેટા જે લોકોને આવતીકાલે પહેલી શિફ્ટમાં વારો છે સાહેબ, પહેલી શિફ્ટમાં હોય કે બીજી શિફ્ટમાં વારો હોય કે ત્રીજી શિફ્ટમાં હોય સાહેબ, આજે સાંજે છે ને વ્યવસ્થિત વહેલા સૂઈ જાજો, ટાઈમ સર સૂઈ જાજો. રાતની નીંદર બગડવી ના જોઈએ સાહેબ. જો ઉજાગરા કર્યા ને તો આવતીકાલે સવારથી તમારું માઇન્ડ ટેન્શનમાં હશે અને ટેન્શનમાં કંઈ યાદ નહીં આવે. એટલે પરીક્ષા ઉપર કોઈ પ્રકારના ઉજાગરા નથી કરવાના, રિલેક્સ થઈને સૂઈ જવાનું છે, એકદમ બિંદાસ થઈને સૂઈ જવાનું, બરાબર છે.
બસ રિલેક્સ થઈને સુઈ જાજો અને સવારના પરમાં ઉઠીને ફ્રેશ થઈ અને તમારી પરીક્ષા વહેલા શિફ્ટમાં હોય તો પરીક્ષા સેન્ટરે પહોંચી જવાનું, બીજા શિફ્ટમાં હોય તો થોડુંક વાંચી લેવાનું, ત્રીજા શિફ્ટમાં હોય તો થોડુંક વધારે વાંચી લેવાનું અને એ સરસ મજાની પરીક્ષા આપવાની, સરસ મજાની પરીક્ષા આપવાની છે. કોઈ ટેન્શન લીધા વગર બિંદાસ થઈને આપવાની છે, બિંદાસ થઈને પરીક્ષા આપવાની છે. નવા બજેટની સાહેબ ચોખવટ કરીને કહીએ કે તાજેતરમાં રજૂ કરવામાં આવેલું યુનિયન બજેટ સાહેબ પેલા રજૂ થયું હતું ને એ ઇન્ટ્રીમ બજેટ હતું, એને વચગાળાનું બજેટ કહેવાય, શબ્દ એને વાપરવો જ પડે અને આને યુનિયન બજેટ કહેવાય. યુનિયન બજેટની અંદર આવેલા આવકવેરાના ફેરફાર જેવું પૂછે તો 2 દી પહેલાના જે આવ્યા જોઈ લેવાના, બાકી એના સિવાય બજેટમાં કાંઈ યાદ રાખવાની જરૂર નથી. એના સિવાય બજેટમાંથી કંઈ કરવાની જરૂર નથી. કારણ કે તમારા પેપર બેટા ઓલરેડી સેટ થઈ ગયા હોય. કદાચ કોઈ પરીક્ષકને એવું લાગે કે ના એકાદા ક્વેશ્ચન છેલ્લા દી હાટું રાખવા છે, રાખ્યા હોય તો 5 સ્લેબ છે ખાલી જોઈ લેવાના, વાત પૂરી થઈ ગઈ. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. અને જે લોકોએ બેટા છેલ્લા લેક્ચર છેલ્લે લગભગ 5 કે 6 વખત આપણે લાઈવ લેક્ચરમાં ભેગા થયા છે, 5 કે 6 છેલ્લા લેક્ચર જે લોકોએ નથી જોયા ને એ લોકો આજે જોઈ લેજો. કારણ કે એ છેલ્લા 5 કે 6 લેક્ચરમાં લગભગ તમારા જેટલા ડાઉટ છે એ બધા ડાઉટ સોલ્વ થઈ ગયા છે. છેલ્લા 5 કે 6 લેક્ચરમાં બધા ડાઉટ સોલ્વ થઈ ગયા છે. એટલે કોઈ મગજમાં ટેન્શન દ્વિઘા ના રાખતા. બીજી વસ્તુ કે જ્યારે પેપરની અંદર કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, બુકની અંદર કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, મોક ટેસ્ટમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, તો આવા સંજોગોમાં ક્લાસ વર્કમાં તમને જે કરાવેલું છે ને એની જોડે ટેલી કરી લેજો. ક્લાસ વર્કમાં તમને જે કરાવેલું છે એની જોડે એક વખત ટેલી કરી નાખો, ધેટ્સ ઓલ, પૂરું થઈ ગયું. ક્લાસ વર્કમાં જે કીધેલું છે એ ફાઇનલ છે, એ ફાઇનલ છે. અને ક્વેશ્ચનમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો રઘવાયા ન થતા. અમુક લોકોને હજી આજની તારીખે ગઈકાલે એકાદો ક્વેશ્ચન મગજમાં આવે ને સીધો ધડદેરોનો ક્વેશ્ચન પૂછે, હવે સર આનો જવાબ તો હવે આપી દો. હવે એનો જવાબ ઓલરેડી તમારી બુકમાં હોય. તમે જે સવાલ કરતા હોય એના અમુકના જવાબ ઓલરેડી તમારી બુકની અંદર હોય છે. અને તોય મારા દીકરા એવા રઘવાયા થાય, એવા રઘવાયા થાય છે કે મારો જવાબ આપી દો. અને એને મારા દીકરાને એમ જ કે એક ક્વેશ્ચનને લીધે હું ફેલ થવાનો છું. મારા વીરા, આવા ક્વેશ્ચન છે એ તમને લોકોને કે બેઠા ના આવે. દાખલાની અંદર ગોટે ચડ્યા હોય, રકમની અંદર ભૂલ હોય, જવાબમાં ભૂલ હોય, તો આપણે જે ક્લાસમાં કર્યું છે સૂત્ર સૂત્ર મુજબ દાખલો ગણ નાખો, તમારે જવાબ આવ્યું ફાઇનલ. એમાં જાજિયા વિચાર ન કરવાના બેટા, જાજા વિચાર નહીં કરવાના, બરાબર છે? હા, કેટલા છે આવા ખૂટતા જ નથી. હા એ છે, એમાં કાંઈ વાંધો નહીં. ઘણી વખત એમ એવું થઈ, એક ભાઈ હતા ને, આમાં ઘણા લોકોના મગજ ખોલવા પડે એમ છે. એક વખત એક ભાઈ હતા, એ ભાઈને એટેક આવ્યો. હા, એક ભાઈને એટેક આવ્યો. તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા કે બોલાવો ડોક્ટરને. હવે રાત્રે ડોક્ટર આવ્યા, ભાઈને એટેક આવી ગયો તો ભાઈને એટેક આવ્યો તો ભાઈ અંદર રૂમમાં સુતા છે. ડોક્ટર સાહેબ એવા બધાય લોકોને કે તમે બધા બહાર, દર્દી હેરાન થઈ જશે, ડિપ્રેશનમાં આવી જશે, એટેક આવ્યો છે, એમને બી કે તમારી સામે હું ટ્રીટમેન્ટ ન કરું. 5 મિનિટ થઈ, ડોક્ટર અંદર રૂમની અંદર હતા, ખાલી ડોક્ટર ને દર્દી 2 જ વ્યક્તિ હતા, 2 જ વ્યક્તિ રૂમની અંદર હતા. 5-7 મિનિટથી અંદરથી કઈ અવાજ ન આવે. 5-7 મિનિટે ડોક્ટર સાહેબ બહાર આવ્યા અને બહાર આવીને કે છે હથોડી છે, હથોડી છે. ઓલા પેશન્ટના ઘરના લોકો મૂંઝાઈ ગયા કે હથોડી શું કરવા જોઈએ? એ કે છે ડોક્ટર સાહેબ હથોડી શું કરવા? અરે તું માથાકૂટ કરમાં હથોડી તો દઈ દી કે દર્દીને હાજો કરવો છે. એટલે ઘરના વ્યક્તિ પાછી હથોડી કાઢીને પ્યાલ્યો સાહેબ લઈ જાઓ. થોડીક વાર થઈ, 5-10 મિનિટ થયા એટલે વળી પાછા ડોક્ટર સાહેબ એવા એ કે હથોડી ની કે છરી ચાકુ છે, છરી ચાકુ કઈ. વળી પાછા ઓલા મુંજાણા સાહેબ છરી, તારે દર્દીને હાજો કરવો છે કે નહીં? એ કે હા લઈ છરી ચાકુ લઈ, છરીને ચાકુ આપી દીધા. થોડીક વાર થઈ, 10-15 મિનિટ વળી પાછા ડોક્ટર સાહેબ એવા એ કે ડિસમિસ છે, ડિસમિસ ઘરમાં. દર્દીના ઘરના લોકો ખરેખર મૂંઝાઈ ગયા કે ડોક્ટર છે કે કસાય છે. આ હથોડી માગે ને છરી ચાકા માગે, ડિસમિસ માગે. એ કે સાહેબ પણ ડિસમિસ ને હવે તમારે શું કરી? એ કે તારે તારા દર્દીને હાજો કરો કે નથી કરો? ડોક્ટર તું છો કે હું છું? તું મને જલ્દી ડિસમિસ દે. અડધી કલાક લગી આવેલો. થોડીક વાર પછી પાછા ડોક્ટર સાહેબ પરસેવે રેબ જેબ, ડોક્ટર સાહેબ પરસેવે રેબ જેબ થયા અને બહાર ની પાછા ગયા. હવે તમારી પાસે કરવત છે, કરવત? આહા, કરવત છે, કરવત. ઈ કે ઓલા લોકો કે સાહેબ કે કરવત ક્યાં ગોતવા જાવી, તમે કરો છો હું? એ તો ગયો કે ઓલા દર્દીને કાપી નાખતા નહીં. અને ત્યારે હર વ્યક્તિ ડોક્ટર સાહેબે કીધું અલિયા બીજો કાંઈ વાંધો નથી, આ દર્દી માટેની જે દવા ઇન્જેક્શન હું મારી પાસે લઈ આવ્યો છું એ મારી સુટકેસમાં છે અને મારી સુટકેસ ખુલતી નથી.
આ દર્દી માટેના ઇન્જેક્શન દવા ઇમરજન્સીના મારી સુટકેસમાં છે. સુટકેસ ખુલતી નથી. હા, એટલા માટે હથોડી, છરી, ચાકા, ડિસમિસ ને કરવત માંગુ છું, કાપી નાખવું. બાકી એને દવા તો દઉં. આપણામાંથી નહીં, ઘણા એવા છે તમારામાંથી એના મગજની સુટકેસોના તાળા નથી ખુલતા. આમાં ઘણાયની મગજની સુટકેસોના તાળા નથી ખુલતા. એક સવાલ ને બે સવાલ ને એક દાખલાને લઈને 15 દીથી આટા મારતા હોય. 15 દીથી 2 સ્ક્રીનશોટ ફોટા પડ્યા હોય, એ લઈને આટા મારતા કે આ દાખલો થાય તો થાય. આવા લોકોની મગજની સુટકેસો ખુલતી જ નથી. સમજાય છે? એટલે મગજની સુટકેસો ખોલજો. એટલે તમારી મગજની સુટકેસો ખોલજો. અને મગજની સુટકેસો ખોલી નાખી બેટા તો આરામથી પાસ થશો. તો આરામથી પાસ થશો. બરાબર છે? બાકી કોઈ ચિંતા ન લ્યો. હવે ચેટ બોક્સ ઓપન કરી નાખો તમારે. હવે તમે ફ્રી. હા, હવે ચેટ બોક્સ ઓપન કરી નાખો. એટલે મગજની સુટકેસના તાળા ખોલજો. ખોલજો. અને સારા વિચાર કરીને પરીક્ષા આપવાની છે. સારા વિચાર કરીને પરીક્ષા આપવાની છે. યસ, બસ પરીક્ષા પાસ કરો. રિલેક્સ થઈને પરીક્ષા પાસ કરો બેટા. હા, એનર્જી આવી ગઈ. હા, આપણે પેલા 1500 માં આવવાનું છે ભાઈ. ચાલો, મૂકવા આવવાના. ક્યાં મૂકવા આવવાનું તમને ભયેલા? અમારા દીકરા કહે કે મૂકવા આવવાના. ક્યાં મૂકવા આવું તમને? એલા હા, રાજકોટ વાળો આવ્યો છે. પહેલી શિફ્ટમાં તો આવી જાજો ક્લાસે. બીજું હું અહીંથી થઈને જાજો. હા, અહીંયા થઈને જાજો. મેડમ કે મેડમ હમણાં અહીંયા આવ્યા હતા, ઉપર આવ્યા હતા, તમને મળવા જ આવ્યા હતા. માથું બાથું હરખું કર્યું, વાળ બાળ ઓડ્યા. હા, અહીંયા ભલા મારી સામે માથું બાથું ઓડ્યું, વાળ બાળ હરખા કર્યા. અને પછી મેં ચેટ બોક્સ કરવા બંધ કરવાનું ન કીધું. પછી નીચે વયા ગયા. હવે ધીમે ધીમે પગથિયા ચડતા છે. એને શું શ્વાસ લેવામાં તકલીફ પડે. પગથિયા ચડે તો શ્વાસ ચડી જાય. આવે આવે હમણાં પગથિયા ચડતા જ છે. હા, હમણાં આવશે. હા, હવે જો પાછા હજી મારા દીકરા કહે છે એ કે કોઈને પહેલી શિફ્ટમાં છે, કોઈને બીજી શિફ્ટમાં છે. હજી પૂછે કોઈને બીજી શિફ્ટમાં નંબર આવ્યો છે, કોઈને ત્રીજી શિફ્ટમાં આવ્યો છે, કોને ક્યારે નંબર આવ્યો છે. આ બધા લોકો એવા કે એની મગજના દરવાજા, સુટકેસના દરવાજા હજી ખુલ્લા નથી, એ કરવતું માગે છે. આની સુટકેસના દરવાજા ખુલ્લા નથી, એ કરવતું માગે છે. લે હા, પરેશ ડાંગર તને જોઈ લીધો મારા વીરા. હવે વિડીયો બંધ કરી દે. હા, પરેશ કે સાહેબ ને મોઢું બતાવી દઉં કે જોઈ લીધો પરેશ, તને જોઈ લીધો મારો દીકરો. વિડીયો ચાલુ કરી કે સાહેબ કે મને તો જોવો કે તમને, તમે રોજ જોતા હોય. શું કરવાનું આની? હા, એ કે ગોકાણીને આજે શાંતિ. ગોકાણીને જિંદગીમાં કોઈ દી શાંતિ નથી. લે અલા પરેશ, હવે તું પાછું માઇક બંધ કર. તને જોઈ લીધો દીકરા, તારો અવાજ સાંભળી લીધો મારો દીકરો. હવે તું માઇક બંધ કરી દે. લે 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 પાછો મારો દીકરો માઇક ચાલુ કરે, કેમેરો ચાલુ કરે. હવે બંધ કરી દે ને, કે તને બધા જોવે, મને નહીં જોવે. હા, આજુબાજુમાં ધ્યાન નહીં દેવાનું, આપણે આપણામાં ધ્યાન દેવાનું અને રિલેક્સ રહેવાનું. ડન? ચાલો, આ તમે બધા ધ્યાનમાં રાખજો. હા, એ કે મેડમ ખાતે ઉધાર તે રામાણી સર ખાતે જમા. નાસ્તો કરી ગયા એના. સરસ, ચાલો ડન છે બેટા. તો વન્સ અગેન બધા જ વિધે બધા બાળકોને બેટા યસ, પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા વન્સ અગેન. અને બસ હવે તો યા હોમ પડીને આ પડો ફતેહ છે આગે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે બેટા. બસ પરીક્ષા પાસ કરવી છે અને મસ્ત મજાનું આપણું 100% પરફોર્મન્સ આપીને આવું છે બેટા. 100% પરફોર્મન્સ આપીને આવું છે. બરાબર છે? ચાલો, તો વળી પાછા આપણે લોકો હા અપેક્ષા રાખીએ કે આવતીકાલના દિવસે
ત્રણેય શિફ્ટની પરીક્ષા પૂરી થઈ જાય ને પછી વળી પાછા એકાદ વખત લાઈવ ભેગા થાય. ત્રણેય શિફ્ટની પરીક્ષા પૂરી થઈ જાય પછી વળી પાછા એકાદ વખત આપણે લાઈવ ભેગા થઈએ એવી અપેક્ષા સાથે વન્સ અગેન બધા લોકોને ખરા હૃદયથી ખરા દિલથી પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધા જ મારા નાના ભાઈઓ નાની બહેનો પરીક્ષાની અંદર પાસ થાવ એવી વન્સ અગેન ગોડેસ ઓફ લર્નિંગમાં સરસ્વતીના ચરણોમાં તમારા બધા વતી પ્રાર્થના છે. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. ઓલ ધી બેસ્ટ બેટા, ઓલ ધી બેસ્ટ. બરોબર છે? ચાલો, ઓલ ધી બેસ્ટ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. વિશ યુ ઓલ ધી બેસ્ટ વન્સ અગેન. વિજય ભવ.